જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. તમને વ્યૂ બતાવ્યું એના ઉપરથી તમને આઈડિયો આવી ગયો છે. અત્યારે ઘઉંના પાકમાં શું છાંટે છે ને, આ ભાઈને હમણાં આપણે પૂછીએ અહીંયા આવે ને એટલે, કેમ કે ઘઉં સારા છે તેમ છતાંય દવા છાંટવામાં આવે છે. શું છાંટો છો ભાઈ? ડીએપી. ડીએપી ખાતર. તે વાવ્યું નહોતું? વાવ્યું હતું ને. તો હજી હું તમારે લઈ લેવું? માથે મારું છું. માથે મારો છો? ખાતર એક ફેર નાખ્યું ને ઉરિયાય? હા, ઉરિયા નાખ્યું હોય છે. હા, તો આપણે વિડીયો બનાવવાનું અને કહેવાનું કારણ બીજું કાંઈ છે નહીં કે અંધાધૂન જે ખાતર અને દવા છટાય છે, બરાબર. આ તો જાણીતાની વાડી છે એટલે વિડીયો ઉતારવાની કાંઈ આપણે ના નથી પાડતા. અને એ કે ખાવાવાળા ખાવાના જ છે, કે લેવાના જ છે, કે અમારે ભાઈ કે આ કરવું નથી, બરાબર. તો હવે એ માનસિકતા તમારે તૈયાર રાખવાની કે ઘણા બધા અત્યારે ડેફિશિયન્સી જે બાળકોમાં આવે છે એનું મેઇન કારણ શું છે? આ અત્યારે જે છે પાક સંપૂર્ણપણે ઝેરવાળો છે. પાયા ખાતરમાં નાખવામાં આવ્યું છે, ડીએપી વાવવામાં આવ્યું, પાછું ઉપરથી ડીએપી. કેમ કે અત્યારે માત્ર ને માત્ર ખેડૂતોને એવું છે કે ઉત્પાદન આપણે સારું લઈ લેવું છે, બરાબર. અઢળક ઉત્પાદન લઈ લેવું છે અને અઢળક ઉત્પાદન થવું જોઈએ. ન્યુટ્રિશન વેલ્યુવાળું એ વસ્તુની કોઈને કાંઈ ફરક નથી પડતી. આપણે આ બાજુના ખેતરના અને આ ભાઈના જ મગફળીના પુષ્કળ વિડીયો બનાવેલા છે, ઘણી જાગૃતતા પણ છે. પણ ખાસ જવાબદારી તમારી પણ છે કે ખાનારા વર્ગ સુધી તમારે પહોંચાડવું પડશે. અત્યારે જે ઘણા બધા એવા અસાધ્ય રોગ છે એમાં ત્યાં સુધી આપણે જે કામ નથી કરતું એનું કારણ એ છે કે આમાં જમીનમાં જે પણ કાંઈ વસ્તુ નખાણી હોય, જમીનમાં કંઈ પણ જે વસ્તુ નખાણી હોય એ પાકમાં આવે, પાકમાં દ્વારા એ આપણા ખોરાકમાં જાય અને એ દવા આપણામાં રજિસ્ટન્ટ થઈ જાય. જમીનમાં જે રીતે રજિસ્ટન્ટ થઈ જાય ને એ જ રીતે આપણામાં રજિસ્ટન્ટ થઈ જાય, બરાબર. એટલે શું થાય? એટલે એવું થાય કે એ દવા આપણે જે કોઈ પણ પ્રકારનો આપણે રોગચાળો થયો હોય, બરાબર, એનો આપણે કોઈ પણ પ્રકારનો ઈલાજ સફળ ન થાય, બરાબર. તો કહેવાનો હેતુ અને ધ્યેય માત્ર ને માત્ર એટલો છે કે પ્રાકૃતિક ખેતી જે જણસ પકવતા હોય એની સાથે ડાયરેક્ટ સંલગ્ન રહી અને લેવાનો આગ્રહ રાખો, અને જેથી કરીને એ ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે, એ ખેડૂતોને ભાવ પણ સારો મળી રહે. બજારમાં ચીલા ચાલુ આઈટમ મળે જ છે, આ વસ્તુ મળે જ છે. આ વસ્તુમાં રંગ આવશે, રૂપ આવશે, બધું આવશે, પણ ન્યુટ્રિશન નહીં હોય. તો ખાસ કરીને એ બેઝ ઉપર ખાસ ધ્યાન દેવાનું કે ન્યુટ્રિશનવાળી વસ્તુ જોતી હોય તો જે પ્રાકૃતિક કૃષિ કરતા હોય એનો જે આને ઘઉંની લાઇટ આની હશે, એના ઘઉંની લાઇટ ઓછી હશે, પણ એનો બેનો રિપોર્ટ કરાવશો તો જે પ્રાકૃતિક કૃષિ કરતા હશે એના પાકમાં એના જે જણસ હશે એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઝાજી હશે, સારી હશે અને ગુણવત્તાવાળી હશે. તો નક્કી તમારે કરવાનું. પાયા ખાતરમાં ડીએપી નાખેલું છે, યુરિયા નાખેલું છે, માથેથી હજી ડીએપી છટાય છે. કલ્પના કરો, માત્ર વિચારી જુઓ કે આપણે કેટલું અંધાધૂન પેસ્ટિસાઇડવાળું આપણે ખાવાનું છે. એટલે નક્કી તમારે કરવાનું છે. એક્ઝેક્ટ આપણા ફાર્મની બાજુમાં રસ્તાની આ બાજુ છે, એટલે એ નક્કી કરવાનું કે કેવું સારું ખાવું છે, કેવું ખાવું છે. 100% થાય ન થાય એવું નહીં. આ હું તમને મારો ઝીંઝવાનો પાક બતાવું, કોઈ પણ પ્રકારની દવા ખાતર વગરનો 1 વર્ષ દિવસ ઊભો છે અને સરસ મજાના એના કટિંગ ક્રોપ આવે છે. પણ માત્ર ને માત્ર ગૌ માતાને સમર્પિત રહી અને કરવું પડે. હું તમને બતાવું કે અત્યારે આ ઝીંઝવો કવડો છે. અત્યારે આ ઝીંઝવો મને અત્યારે આમ ખંભે પહોંચે છે, ખંભે. અત્યારે આ ઝીંઝવો મને આમ જોવો ને તમે ખંભે પહોંચે, એકદમ હાઈ ક્લાસ ગ્રોથવાળો છે, બરાબર. એટલે એ નક્કી કરવાનું કે આપણે કેવો ખોરાક ખાવાનો છે. એટલે માનસિક તૈયારી આપણે એ રાખવાની. એટલે ખાસ વિડીયો અત્યારે બનાવવાનો કારણ જ એ છે કે જેથી કરીને જાગૃત થાય અને સારી વસ્તુ ગોતતા હોય એને આપણા વિડીયાના મારફત એને મળી રહે. પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો એને કંઈક ને કંઈકમાં એને સપોર્ટ મળે કે ના કોઈક છે જાગૃતતા લઈ આવવા માટે કંઈક મહેનત કરે છે. તો ખાસ કરીને
આપણા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય, અને આપણા પેજ ઉપર નવા હોય તો પેજ ફોલો કરવાનું ન ભૂલાય. જય ગૌ માતા.